તમે બા પરણવા ગયા ત્યારે શું પહેરતા તમે? ઠીટો પહેરતા કે તંગડી? ના ઠીક તો ઠીટો હતો. એટલે લગ્ન આવ્યું તું ઘરે લગ્ન થાય ત્યારે પાટ બેઠા ઠીટો પહેરી બેઠા? હોય કેટલા વર્ષના હતા ત્યારે પાટ બેઠા તારે? આવી કેટલા એમ ગણો કે 20 વર્ષની ઉંમર થઈ. 20 વર્ષની ઉંમરમાં પાટી બેઠા. હા પછી પરણવા ગયા ત્યારે કેટલી ઉંમર છે? ઈ કેવરાય તો પાટી તો પેલા બેઠા હશો ને? જો બેઠા હા. પણ ઉંમર પછી 20 વર્ષની કે 20 વર્ષની ઉંમરમાં જ પાટ બેઠા. હા પરણવા ગયા એટલે વજી નહીં હોય થોડી? ઈ તો બધે હરખો કહેવાય. કેટલા દાડા ગયા હતા પરણો? 4 દાડી. તો 4 દાડા વજ્યા નહીં ઉપર? 20 વર્ષને 4 દાડી પરણ્યા. અને શ્યામાં ધોન લઈને ગયા હતા? ભાઈ એ દાડો તો ટાયર હતો. ચીએ ટાયર ગાડે બળદ ગાડે? બળદગાડો. પછી ભાઈ એમાં બે હતા. કેટલા ગાડે હતા? ગાડું એક જ. હમ એક જ. એક જ? હા એક જ. અને બીજે બધા ધોનડિયું? માથે બેહી હમ બીજે તો હેડતા આવતા બાપડો. ચેડી ચેડી ટોલી વાળોની? બધે એમ આવો. કેટલી દાડી પહોંચી રહ્યા હતા? ઈ તો ભાઈ અહીંથી તો રાજપાહા ઈ હેડવું પડતું તો એ દાડા ઉગતા પહોંચી જતા. હામી હોતી હેડ્યા એટલે દાડા સુધી પહોંચી ગયા. દાડા થકે હેડી તો ટાઈમ છે ખબરાય. હવે તો પછી પાછા કેટલી દાડી આયા આપણને? એ દાડા ઝોન ભાઈ રહેતી હશે. એક વાહો રહેતી. હા એક વાહો રે હા. બીજ દાડે શી ચાલતા ચમ રાખતા એવી ટેમ હતી. એમ હા થાકે ના હેડતો? ઠેકા નહીં. અને હવે તો પછી ખાવા પીવામાં કેવું જલસા કરાવતા? ના ખાવામાં એન દાડા બધું આવવાનું. એવું થયું એમ? તો રાત રાખતા એટલે સારું 2-3 ટક તો અમારું પડે નહીં તો? ઓવર હા વર તો જે ઉતારો હાલતો એ ઘેર વધતો એ નાસ્તો કરાવતો. પછી રોટલા એ ખવડાવવા પડે. પછી પણવાતા પછી એનો શીરો કઈ ખવડાવે અને સેવા તો હેતી હતી.